નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. આપણું એડ્રેસ છે બેંક ઓફ ઇન્ડિયાની નીચે પેટ્રોલ પંપ વાળી શેરી, જૂનું માર્કેટિંગ યાર્ડ કાલાવડ. તારીખ થઈ છે આજે મિત્રો 27/11/2025. તો આજે આપણે વાત કરવાના છીએ કે શિયાળુ પાકની અંદર ચણા વાવ્યા છે, વટાણા વાવ્યા છે અને જીરુના પાકના વાવેતર કર્યા છે. તો આની અંદર પ્રથમ છંટકાવ દવાનો શું કરો, શું માવજત કરવી, અત્યારે શું રોગ જીવાત છે, એના વિશે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. વિડીયો છેલ્લે સુધી જોજો અને આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બીજા ગ્રુપમાં શેર કરી દેજો, જેથી કરીને ખેતી લક્ષી માહિતી વિડીયોના માધ્યમથી ખેડૂત મિત્રોને પહોંચતી રહે. મિત્રો, અત્યારે જોવા જઈએ તો ચણાની અંદર કે વટાણાની અંદર જેને આગોતરા વાવેતર કર્યા છે, ફ્લાવરિંગની અવસ્થા આવી ગઈ છે, એને અત્યારે ક્યાંક નોર્મલ ઈયળની સમસ્યાઓ જોવા મળી રહી છે. ચણાનો પાક હોય કે વટાણાનો પાક હોય તો આની અંદર ઈયળની સમસ્યા દેખાય છે. તો એની અંદર શું માવજત કરવી? તો નોર્મલ છંટકાવ કરવાનો છે. ત્યારે કોઈ બહુ હેવી એટક આપવાનો, હેવી ડોઝ મારવાની જરૂર નથી. એટક એટલો બધો કઈ હેવી છે નહીં. પંપે 10 ml નિકાઓ, સહારા ઇન્ટરનેશનલ કેમિકલનો આવે છે નિકાઓ, ઈયળમાં સારામાં સારું નિયંત્રણ આપશે અને તમામ પ્રકારની ઈયળમાં પરિણામ આનું ખૂબ જ સારું મળશે. અથવા પિક્સલ, યુનિટી એગ્રી સાયન્સનો આવે છે પિક્સલ, આની અંદર ઇમામેક્ટિન બેન્ઝોએટ 1.9 એટલે લિક્વિડ ફોર્મ્યુલેશનમાં પ્રોબ્લેમ આવી જાય છે. તો તમે આ આપશો તો આનું પરિણામ પણ તમને સારું જોવા મળશે. ઈયળના નિયંત્રણ માટે સારામાં સારું પરિણામ જોવા મળશે. અથવા હેવી એટેક જણાતો હોય તો તમે ઇવીસેન્ટ આપી શકો છો. ઇવીસેન્ટ જે છે થ્રિપ્સ અને ઈયળ બંનેમાં કામ આપશે. તો આ તમે લસણ છે, ડુંગળી છે, આવા પાકમાં પણ આપી શકો છો. ને હેવી એટેક હોય ઈયળનો તો તમે ઇવીસેન્ટ પણ ઉપયોગ કરી શકો છો. આનું પરિણામ પણ ઈયળ અને થ્રિપ્સમાં તમને સારું જોવા મળશે. હવે તમે દવાનો છંટકાવ કરો છો જે ઈયળ માટે નહીં, તો સાથે તમારે ચણા અથવા વટાણાના પાકમાં ફૂગનાશક સાથે આપવું છે. તો ફૂગનાશકમાં તમને 3 પ્રોડક્ટની ભલામણ કરું. એક જે આવે છે એફએમસી નું સિદ્રા, ટેબુ સલ્ફર, ટેબુકોનાઝોલ 10% અને સલ્ફર આવી જાય છે આની અંદર 65%. બરાબર છે. પંપે આનું જે પ્રમાણ આવે છે એ પંપે 50 ગ્રામનું જે છે એ પ્રમાણ તમે વાપરી શકો છો. આનું પરિણામ પણ તમને ખૂબ જ સારું જોવા મળશે. ટેબુ સલ્ફર, ફૂગનાશક પણ આવી ગયું અને સલ્ફર પણ આવી ગયું. તો આ વસ્તુનો પણ તમે ચોક્કસથી ઉપયોગ કરી શકો છો. આનું પરિણામ પણ સારું મળશે. બીજા નંબર આવે છે મેટાલેક્ઝિલ 35%, યુનિટી એગ્રી સાયન્સનો આવે છે સિક્યોર આવે છે, નામથી આવે છે. તો પંપે આનું ડોઝ જે છે 30 ગ્રામનો જે છે આનો ડોઝ છે. તો પંપે 25 થી લઈને 30 ગ્રામ તમે આ ઉપયોગ કરી અને તમે ફૂગનાશકમાં વટાણા અથવા ચણાના પાકમાં વાપરી શકો છો. અથવા તમે બાયરનો આવે છે એન્ટ્રાકોલ, ઝિંક બેઝ આવે છે. તો તમે આ વસ્તુનો પણ ચોક્કસથી ઉપયોગ કરી શકો છો. વટાણા અથવા ચણામાં ફૂગનાશકમાં પંપે 30 ગ્રામથી એન્ટ્રાકોલ પણ તમે વાપરી શકો છો. મિત્રો, આ વાત થઈ ગઈ ચણા અથવા વટાણાના પાકની. હવે વાત કરીએ કે જીરુના પાકની અંદર અત્યારે તમારે છંટકાવ કરવો છે તો શું માવજત કરવી? જીરુના પાકમાં અત્યારે નોર્મલ થ્રિપ્સ જણાય છે. તો નોર્મલ દેખાતી હોય તો એની અંદર તમારે આપી દેવાનું છે સિજન્ટાનું પોલિટ્રિન સી, પ્રોફેનોસાયપર. પરિણામ ખૂબ જ સારું હશે. અત્યારે નોર્મલ એટેક છે તો તમે પ્રોફેનોથી કંટ્રોલ કરી શકો છો. જેને મગફળી કઈ રીતે અને અરોડા ઉપાડવાનો સમય નથી મળ્યો તો એની અંદર અત્યારે ચૂસ્યા પ્રકારની જીવાત છે, સફેદ માખી છે, થ્રિપ્સ છે, આ બધું દેખાય છે. તો એક જ દવા સહારા ઇન્ટરનેશનલ કેમિકલનો ટોલ ફેર આપી દેવાનું છે. એટલે તમે નિંદામણ 5 દી પછી મોડું ઉપાડશો તો પણ તમને જે છે એની અંદર રિઝલ્ટ સારું મળી ગયું છે. તો તમારો જીરાનો પાક બચી જશે. નહીતર અત્યારે ઉગતો પાક હોય જીરાની અંદર થ્રિપ્સ છે, ચૂસ્યો છે, એ પ્રકારનો રસ ચૂસક જીવાતો જે લાગી જાય તો છોડને આખો રસ ચૂસી લે અને છોડ આખો ફેલ થઈ જાય, છોડ આખો સુકાઈ જાય, બરી જાય, રાખ થઈ જાય. એ પ્રકારનો જે છે જીવાતો રસ ચૂસી લે ઉગતા વેત એ ન થાય તો એના માટે તમારે અત્યારે આપી દેવાનું છે ટોલ ફેર. આની અંદર ચૂસ્યા પ્રકારની જીવાતો કંટ્રોલ થઈ જશે. મોલો છે, સફેદ માખી ઉડતી હોય અને થ્રિપ્સ બધું પણ આની અંદર આવી જશે. તો પંપે 40 ml થી તમે ટોલ ફેરા વાપરી શકો છો. પરિણામ તમને આનું પણ સારું જોવા મળશે. મિત્રો, હવે વાત કરી દઈએ આપણે ફૂગનાશક આપવું હોય તો. ફૂગનાશક આપવું હોય તો તમે એફએમસી નું આપી શકો છો સેન્ટોરસ. આની અંદર ટેકનિકલ 2 ટેકનિકલ આવી જાય છે. એક જે આવે છે એ ટેબુકોનાઝોલ આવી જાય છે અને બીજું આવી જાય છે આની અંદર કેપ્ટાન. 2 ટેકનિકલ આવી જાય છે. તો ફૂગનાશકમાં આનું પરિણામ પણ સારું છે. ચણા અથવા વટાણાના પાકમાં પણ આપી શકો છો. સફેદ કાળી 2 ફૂગમાં કામ આપશે. આ પણ લસણમાં આપી શકો છો, ડુંગળીમાં આપી શકો છો, જીરાના પાકમાં આપી શકો છો. પંપે 25 ml નો ડોઝ છે, એફએમસી નું છે. પ્રોડક્ટ ખૂબ જ સારી છે. તો તમે પંપે 25 ml થી જીરુના પાકમાં, વટાણાના પાકમાં, ચણાના પાકમાં કોઈ પણ પાકની અંદર અત્યારે શરૂઆતની અવસ્થાએ કેપ્ટાન અને ટેબુકોનાઝોલનો ચોક્કસથી 25 ml થી ઉપયોગ કરી શકો છો. અથવા એફએમસી નો આવે છે ટ્રોથ, જે આવે છે આની અંદર સાયમોક્સોનિલ અને મેન્કોજેબ. આ પણ પંપે 30 ગ્રામ થી તમે શરૂઆતના સ્ટેજમાં વાપરી શકો છો. આનું પરિણામ પણ તમને સારું જોવા મળશે. ધાણાનો પાક વાવ્યો હોય, ચણાનો, વટાણાનો
કે પછી જીરાના પાકમાં શરૂઆતની અવસ્થામાં તમને આનું પરિણામ ખૂબ જ સારું જોવા મળશે મિત્રો. પછી ગ્રોથ માટેની વસ્તુની જો વાત કરીએ તો ગ્રોથ માટેની ભલામણ કરીએ આપણે એકવા સ્પીડ 25-25-25 બરાબર છે. એકવા સ્પીડ નો આવે છે 25-25-25 પ્લસ મિક્સ માઇક્રોન્યુટન. પરિણામ આનું ખૂબ જ સારું જોવા મળશે. 1 લીટરમાંથી 20 પંપનો ડોઝ કરી દેવાનો છે. જગ્યા મૂકીને વાપરવાની છે. કાયદેસર કટ પડી જાય છે. કોઈ પણ પાકમાં તમે કોઈ પણ અવસ્થાએ આપી શકો છો. એક ખોરાક છે, એક પોષણ છે. કોઈ પણ છોડને પોષક તત્વોની જરૂરત પડતી હોય તો આની અંદર લગભગ બધા પોષક તત્વો આવી જાય છે, તો છોડને તંદુરસ્તી સારી રહેશે અને પાકની ગુણવત્તા પણ ખૂબ જ સારી જોવા મળશે. માટે તમે ચોક્કસ એક વખત 25-25 નો છંટકાવ કરજો. તમે જીરાના પાક હોય કે કોઈ પણ પાક હોય, તમારે કાયદેસર કટ પડી જશે. જગ્યા છોડીને વાપરજો. પરિણામ તમને આનું ચોક્કસથી જોવા મળશે. અથવા જે આવે છે સંગ્રામ, આ વસ્તુનો પણ તમે ચોક્કસથી ઉપયોગ કરી શકો છો. ડોક્ટર પ્લાન્ટનો આવે છે સંગમ પંપે 40 ml નો ડોઝ છે. 40 ml ના ડોઝથી તમે આ પણ આપી શકો છો. આની અંદર પણ મિક્સ માઇક્રોન્યુટ્રન બધા આવી જાય છે, સીવીડ આવી જાય છે. ગ્રોથ માટે અને પોષણ માટે આ પણ વસ્તુ સારી છે. પંપે 40 ml થી તમે આ પણ આપી શકો છો. પરિણામ આનું પણ તમને સારું જોવા મળશે. તો આ પ્રકારે અત્યારે જીરાના પાકમાં, વટાણાના પાકમાં કે ચણાના પાકમાં કે ધાણાના પાકમાં અત્યારે નોર્મલ સ્થિતિ છે. ધાણામાં પણ તમે આ જ વસ્તુનો ઉપયોગ કરી શકો છો જે જીરામાં વાપરો. કેમ કે હળવી થ્રિપ્સ છે તો થ્રિપ્સમાં પ્રોફેનો ચાલે, ટોલફેરા ચાલે. ફૂગનાશકમાં પણ આ રીતે તમે અત્યારે નોર્મલ દવાનો છંટકાવ કરજો. અત્યારે કોઈ હેવી એટેક નથી, કોઈ સુકારાના પ્રશ્ન નથી, એટલે શરૂઆત હળવાથી જ કરજો. મોંઘા મોલિક્યુલો વાપરવાની અત્યારથી જરૂર નથી. સમયાંતરે જે મુજબ જરૂર પડશે એ મુજબ જે રોગના એટેક આવશે, જે જીવાતો આવશે, સુકારાના પ્રશ્નો જણાશે તો તમારા સુધી વિડીયોના માધ્યમથી ચોક્કસથી આપણે એને બતાવવાની કોશિશ કરશું. લાઈવ ફિલ્ડ વિઝિટ કરશું અને માહિતી પહોંચાડશું કે આ પ્રકારનો રોગ જીવાત હોય તો તમે એની સમાધાન માટે, એના નિરાકરણ માટે તમે આ દવાનો ઉપયોગ કરશો તો ચોક્કસથી તમને એનું પરિણામ સારું જોવા મળશે. તો આ પ્રકારે ખેતીલક્ષી અન્ય કોઈ પણ માહિતીની જરૂરત હોય, કોઈ પણ બિયારણ છે, દવા છે, ખાતર છે, અન્ય કોઈ પણ માહિતીની જરૂરત હોય તો તમે ચોક્કસથી 9925425050 મારો મોબાઈલ નંબર છે. ગમે ત્યારે ફોન કરીને માહિતી મેળવી શકો છો. નજીકના સેન્ટરમાં આ બધી વસ્તુ મળી રહેશે, ત્યાંથી મેળવી અને ઉપયોગ કરી શકો છો. સારી ગુણવત્તાયુક્ત અને સારી કંપનીની વસ્તુ વાપરો, આવો આપણો આગ્રહ છે. ન મળે તો કુરિયરથી અથવા ટ્રાન્સપોર્ટથી તમે ચોક્કસથી મંગાવી શકો છો. કુરિયરનો કે ટ્રાન્સપોર્ટનો કોઈ જાતનો ચાર્જ આપણે લેતા નથી. તો ચોક્કસથી જે મિત્રોને મળી રહે છે તો પોતાના નજીકના સેન્ટરમાંથી લઈ અને ઉપયોગ કરે. સારી વસ્તુ વાપરે, સારું રિઝલ્ટ મળે, સારું એનું રિઝલ્ટ મળી જાય, ખર્ચ ઘટી જાય અને ઉત્પાદન વધે. આવા પ્રયત્નો સાથે આપણી ચેનલમાં આપણે વિડીયો બનાવીએ છીએ અને સતત આના માટે આગળ આપણે પ્રયત્નો ચોક્કસથી કરતા રહેશું મિત્રો. બસ આજે આટલું જ. રજા આપશો મને. જય જવાન, જય કિસાન.